કોવિડના ટાઈમમાં જે મેડિસિન્સ લોકોએ લીધી એમાં મારા ખ્યાલથી સ્ટીરોઇડ્સ કોઈને કોઈ જગ્યાએ હતું, રાઈટ? તો જે અત્યારે કોઈને સપોઝ કે આઈઝ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ છે અને તમારી જોડે આવ્યા હોય આઈઝ રિલેટેડ પ્રોબ્લેમ્સ લઈને, એમની કોઈ હિસ્ટ્રી કોવિડ ટાઈમે કનેક્ટ થતી હોય એવા કોઈ કેસીસ છે? હા, રાઈટ, એક્ઝેક્ટલી. જનરલી શું હતું, જ્યારે કોવિડ હતું ત્યારે સ્ટીરોઇડ એક પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ જ હતી. હવે એવું તો ના કહી શકાય કે ડૉક્ટરોએ સ્ટીરોઇડ જ આપી, એવું નથી, પણ એક પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ હતી. અને એના કારણે પણ ઘણીવાર એ પોસ્ટ કોવિડ પેશન્ટ્સમાં ડાયાબિટીસનો રેશિયો વધી ગયો, હાઇપરટેન્શનનો રેશિયો વધી ગયો. એના કારણે આઈમાં પણ અમુક ચેન્જીસો થયા. અમે જોઈએ છીએ કે સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લુઝન, જે આંખની એક એવી બીમારી છે કે અચાનક તમને બ્લોક કરી દે નળીને. આંખની એક નળી હોય રેટિનલ વેસલ્સ, એને બ્લોક કરી દે અને દેખાવાનું બંધ થઈ જાય. તો આ સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લુઝનના કેસીસ યંગ પેશન્ટમાં, આઈડિયલી 35 થી 40-45 વર્ષની એજ ગ્રુપમાં પોસ્ટ કોવિડ અમે ઘણા કેસીસ જોઈએ છીએ. તો એક અમે કહી શકીએ કે પોસ્ટ કોવિડ કોઈ મેડિકેશનના લીધે અથવા કોઈ ચેન્જીસોના લીધે આંખમાં પણ એવા ચેન્જીસો આવ્યા કે જેના કારણે પેશન્ટને દેખાવાનું ઓછું થયું અથવા પેશન્ટમાં અધર સિમ્ટોમ્સ ચાલુ થયા. ડાયાબિટીસનો રેશિયો વધી ગયો, એટલે ડાયાબિટીસ રિલેટેડ બ્લાઇન્ડનેસ અથવા ડાયાબિટીસ રિલેટેડ અંધાપો કે જે ઝાંખું દેખાવાની શક્યતાઓ છે એ વધી ગઈ. એ શક્યતા ખરી. પોસ્ટ કોવિડ આ બધા ઇસ્યુઝ વધ્યા આઈમાં પણ. સર, અલ્ટિમેટ ગોલ તો આ સર્જરીનો છે કે આંખના નંબર જાય, રાઈટ.